નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજનો આપણો વિડીયો છે એનએમએમએસ પરીક્ષા માટેના થોડાક આઈએમપી પ્રશ્નો વિષય રહેવાનો છે વિજ્ઞાન। આનો પહેલો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે। જો તમે તે ક્વિઝ ના જોઈ હોય તો તમે ઉપર આપેલી લિંક ઉપરથી જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ બીજો વિડીયો। પહેલો પ્રશ્ન આપણો રહેવાનો છે ઇન્ફ્લુએન્ઝા એ શાનાથી થતો રોગ છે। ઓપ્શન તમને આપેલા છે બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે પછી વાયરસ। તો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ જરૂર કરજો। જવાબ આનો આવવાનો છે ઓપ્શન ડી, વાયરસ। આગળનો પ્રશ્ન જોઈએ તો મરડો શાનાથી થતો રોગ છે। ઓપ્શન આપેલા છે લીલ, પ્રજીવ, ફૂગ કે પછી વાયરસ। તો આનો સાચો જવાબ આપણે જોઈ લઈએ। જવાબ આવશે આનો ઓપ્શન બી, પ્રજીવ। આગળનો પ્રશ્ન જોઈએ વાયરસથી થતો રોગ નીચેનામાંથી કયો છે। ઓપ્શન એ પોલિયો, ઓપ્શન બી કોલેરા, ઓપ્શન સી ક્ષય કે પછી ઓપ્શન ડી ટાઇફોઇડ। તો આનો જવાબ આવશે ઓપ્શન એ પોલિયો। આગળનો પ્રશ્ન જોઈએ ટાઇફોઇડ એ શેનાથી થતો રોગ છે। ઓપ્શન તમને આપી દીધા છે બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે પછી વાયરસ। તો આનો સાચો જવાબ આવશે આપણે જોઈ લઈએ ઓપ્શન એ બેક્ટેરિયા। આગળનો પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે। કોલેરા, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા કે મરડો। આનો આન્સર આવશે ઓપ્શન એ કોલેરા। આગળનો પ્રશ્ન જોઈએ કયા સૂક્ષ્મજીવમાં હરિતદ્રવ્ય આવેલું હોય છે। ઓપ્શન છે બેક્ટેરિયા, લીલ, ફૂગ કે પછી વાયરસ। તો આપણે જાણીએ છીએ હરિતદ્રવ્ય એ વનસ્પતિની અંદર હોય છે એટલે આપણો જવાબ આવશે બી, લીલ, કે જે એક વનસ્પતિ છે। આગળનો પ્રશ્ન જોઈએ વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી લીલને શું કહેવામાં આવે છે। ઓપ્શન જોઈ લઈએ મોલ્ડ, યીસ્ટ, મશરૂમ કે પછી પેનિસિલિયમ। તો આનો જવાબ આવી જશે ઓપ્શન એ મોલ્ડ। એના પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી। તો એના ઓપ્શન જોઈ લઈએ સ્ટ્રેપ્ટોમાઇસિન, પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન કે એસ્પિરિન। આનો સાચો જવાબ આવી જશે ઓપ્શન ડી, એસ્પિરિન। આગળના પ્રશ્નની વાત કરીએ શીતળાની રસી કોણે શોધી હતી। આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે। તો એના ઓપ્શન છે લુઈ પાસ્વરે, ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, ડૉક્ટર એડવર્ડ જેનરે કે પછી રોબર્ટ કોશે। તો એનો જવાબ છે ડૉક્ટર એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી। આગળનો પ્રશ્ન જોઈ લઈએ શેની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે। તો એકદમ સહેલો પ્રશ્ન છે। ઓપ્શન છે ડિફ્થેરિયા, પોલિયો, ત્રિગુણી કે ટાઇફોઇડ। તો આનો જવાબ આવશે ઓપ્શન બી, પોલિયો। આગળનો પ્રશ્ન છે ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી। પેનિસિલિન, શીતળાની રસી, હડકવાની રસી કે પછી આથવણ। તો આનો જવાબ આપણે જોઈ લઈએ। આનો જવાબ છે ઓપ્શન એ પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી। આગળનો પ્રશ્ન છે દુનિયામાંથી લગભગ નાબૂદ થઈ ગયેલો રોગ કયો છે। ઓપ્શન જોઈ લઈએ મેલેરિયા, ક્ષય, શીતળા કે કોલેરા। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, શીતળા। આગળનો પ્રશ્ન છે બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે। ઓપ્શન આપેલા છે મેલેરિયા, ક્ષય, શીતળા કે પછી કોલેરા। આમાંથી કયા રોગની માટે બીસીજીની રસી મૂકવામાં આવે છે। તો ઓપ્શન છે જવાબ એનો આવી જશે ઓપ્શન બી, ક્ષય। આગળનો પ્રશ્ન છે કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે। ઓપ્શન છે બેક્ટેરિયા, લીલ, ફૂગ કે પછી વાયરસ। તો જો તમને વિડીયો આ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, વાયરસ। આગળનો પ્રશ્ન છે એઇડ્સ શેનાથી થતો રોગ છે। ઓપ્શન છે બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે વાયરસ। તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વાયરસ। એઇડ્સ એ વાયરસથી ફેલાતો રોગ છે। આગળનો પ્રશ્ન છે હડકવાની રસી કોણે શોધી હતી। ઓપ્શન છે લુઈ પાશ્વર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એડવર્ડ જેનર કે રોબર્ટ કોશે। તો આનો જવાબ આવશે ઓપ્શન એ લુઈ પાશ્વરે હડકવાની રસી શોધી હતી। આગળનો પ્રશ્ન છે ડેન્ગ્યુનું વાહક કયું છે। તો ઓપ્શન આપેલો છે માખી,
માદા એનોફિલિસ મચ્છર, માદા એડિસ મચ્છર કે પછી પ્લાઝ્મોડિયમ? અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. આન્સર આવશે એનો માદા એડિસ મચ્છર. પ્રશ્નમાં ટાઈપિંગ એરર છે, ડેન્ગ્યુ રસી લખેલું છે. આગળનો પ્રશ્ન છે, કઈ નીલ રહિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? ઓપ્શન આપેલો છે રાઇઝોબિયમ, એનાબિના, ક્લેમિડોમોનાસ કે પછી મોલ્ડ. તો અહીંયા આ પ્રશ્નમાં ખાસ જોવાનું છે, નીલ રહિત લીલની વાત કરેલી છે, બેક્ટેરિયાની વાત નથી કરેલી. એટલે આનો જવાબ રાઇઝોબિયમ નહીં આવે અને એનાબિના આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા બેક્ટેરિયા જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનને નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે? ઓપ્શન છે એઝેટોબેક્ટર, સ્ક્યુડોમોનાસ, રાઇઝોબિયમ કે પછી નોસ્ટોક. તો હવે બેક્ટેરિયાની વાત છે, તો જો બેક્ટેરિયાની વાત આવે તો આપણો જવાબ આવશે રાઇઝોબિયમ, નહીંતર આપણો જવાબ આવશે એનાબિના. બંનેમાં નાઇટ્રોજન વાયુની જ વાત કરેલી છે, એટલે આ બે પ્રશ્ન ખાસ ધ્યાન રાખવા. તો અહીંયા આપણે વિષય વિજ્ઞાનના આજે બીજા થોડા આઈએમપી પ્રશ્નોની વાત પૂરી કરી છે. તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આમાંથી કેટલા પ્રશ્નના જવાબ આવડતા હતા, અને આ વિડીયો તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી તે પણ NMMSની તૈયારી કરી શકે. તો મળીએ છીએ આગળના આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો.